તો આ સાથે સમાચાર સામે આવ્યા છે, જેના આણંદના ઉમરેઠમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। તો આણંદ ઉમરેઠ વિધાનસભા શરૂ થયું છે કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે। ખાસ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા સપન પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ઉમરેઠમાં પેટા ચૂંટણી આજે જે યોજાઈ રહી છે, લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે, શું વિગતો? ચોક્કસ જે પ્રકારની અત્યારે વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ છે। અત્યારે આપણી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી આપણી સાથે ઉપસ્થિત છે। આપણે જિલ્લા ચૂંટણી જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે સવારે 7 વાગ્યાથી ઉમેદ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 9 વાગ્યા સુધીની વાત કરીએ તો 10% જેટલું ટર્નઆઉટ થયું છે પહેલા 2 કલાકમાં। 306 જે મતદાન મથકો છે, બધા મતદાન મથકો વેબકાસ્ટિંગથી સુસજ્જ છે અને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી બધા 306 મતદાન મથકો ઉપર સતત વોટ નાખવામાં આવી રહી છે। બધા સમગ્ર વિધાનસભા વિસ્તારમાં એકદમ શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન ચાલી રહ્યો છે। જે દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝન મતદારો હતી એમની નેટ એપ્લિકેશન થકી સક્ષમ જે મોડ્યુલ છે એમના પૈકી જે રિક્વેસ્ટ આવેલી હતી દિવ્યાંગ મતદારો સિનિયર સિટીઝન મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની આવી વ્યવસ્થાઓ પણ જિલ્લા ચૂંટણી તરફથી કરવામાં આવી છે। હાલ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે એકદમ વ્યવસ્થિત રીતે ઇલેક્શન ચાલી રહ્યું છે। તો સાહેબ ખાસ કરીને જે નહીં, અત્યાર સુધી since the poll started, જ્યારથી પોલ શરૂ થયું છે અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નહીં બન્યો। પણ હા, જે ટેકનિકલી અમુક જગ્યાએ ડ્યુરિંગ મોક પોલ પણ ઈવી અને પીવી રિપ્લેસ કરવાની જરૂર પડી, ત્યાં રિપ્લેસમેન્ટ થયા છે। બાકી ઇટ ઇઝ મિનિમમ और ઇલેક્શન પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે ચાલે તમામ મતદાન મથકો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે જે એપ્રોચ મિનિમમ ફેસિલિટી કરવાની હોય છે, તમામ મતદાન મથકો ઉપર પીવાના પાણીની વ્યવસ્થા જ્યાં જરૂર જણાતી હતી ત્યાં ટેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સિનિયર સિટીઝન્સ વગેરે આવતા હોય તો એમને પ્રાથમિકતા આપવાની, લેડીઝને પ્રાથમિકતા આપવાની આ તમામ વ્યવસ્થાઓ અને આ રીતે ચેકિંગ ઓફિસર્સને બધાને કાર્યબદ્ધ કરવામાં આવ્યું છે। દરેક મતદાન મથક ઉપર વોટર અસિસ્ટન્સ બૂથ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં મોબાઈલ રાખવાની વ્યવસ્થા પણ ત્યાં છે અને વોટર જે હોય છે ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશનની પણ વ્યવસ્થા છે। મતદારે પોતાના સીરિયલ નંબર વગેરે પણ ત્યાંથી જાણી શકે છે। બધા 218 લોકેશન પર 306 બૂથ છે, બધા 218 લોકેશન ઉપર વીકેઆઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જે રિક્વેસ્ટ સક્ષમ એપ્લિકેશન ઉપર આમ તો જે પ્રમાણે રિક્વેસ્ટ આવતી હોય છે આ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે, પણ છતાંય સમગ્ર વિસ્તારમાં અમે અલગ અલગ જુદી જુદી જગ્યાઓ એ ગાડીઓ રાખવામાં આવી છે અને ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર જે સમાજ કલ્યાણ અધિકારી એમની ટીમ મારફતે જ્યાં જ્યાંથી એમની ટીમને પણ જરૂરિયાત જણાવી હતી અને જ્યાં રિક્વેસ્ટ આવી હતી ત્યાં માટેના મતદારો માટે ટોટલ 6 ગાડીઓની વ્યવસ્થા કરવામાં જી તો આ બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2 કલાકમાં જે મતદાન થયું છે, લોકો જે મતદાન કરવા માટે પહોંચ્યા છે, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારીની સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। તો પ્રવીણ ચૌધરી સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, તમામ તૈયારીઓ કરવામાં આવી છે। લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચ્યા છે। વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે।